બોલો સદગુરુદેવની, ઉગારામ દાદાની જય, સોનલ માતની જય, સર્વે સંતોની જય. જોકે આજ બોલવાની મારી ઈચ્છા નહોતી અને બોલવું નહોતું. જોકે આજે જન્મદિવસ છે એટલે મારે મારા બડા બડા બડનો બોલે, બડનો બોલે બોલ, હીરા મુખશે ના કહે લાખ મેરા મૂલ. મારે બોલવું નહોતું પણ છતાંય બોલવાની ઈચ્છા થઈ. રશ્વિન બાપુએ તો વાત કરી, પણ જે ઘનશ્યામભાઈ વાત કરી ભલા બાપાની, જયંતિ બાપાની, લાભુ દાદાની, દેવારામ બાપાની વાત સાંભળતા આપણને બધી તાજી વાત થાય. અને લોકો માટે તો ઠીક છે, લોકો માટે તો ઠીક છે, પણ અમારા માટે તો હું એમ કહું છું કે કોઈ સંતો વયા નથી ગયા દેહ કરીને, અમારી માટે હાજરા હાજર છે. ઘનશ્યામભાઈ વાત કરીને એટલે આપણને જનૂન ચડે. પલારામ બાપાની વાત કરી આપણને છાતીએ પાણી આવે. જન્મદિવસ તો ઠીક છે, ઉજવાય ને ન ઉજવાય બરાબર. અને એ સંતો મહાપુરુષોએ કીધું કે સંતોની જેને જન્મ મરણ જાણ્યું, જન્મ મરણની જેને ઓળખાણ થઈ, એના સંતો મહાપુરુષોના તિથિ તહેવારો નિર્વાણ દિવસ પણ ઉજવાય છે. જન્મદિવસ તો બધે ઉજવાય છે અને ઉજવવો જોઈએ, જોકે એનો કોઈ આપણે બાદ નથી. ત્યાર પછી ટૂંકી ટૂંકી બધી થોડી થોડી વાત કરી દઉં. જયંતિભાઈને જોકે ખબર છે મારો જન્મ 10/5/61 વૈશાખ વદ 11 ને બુધવાર અને સાંજે 8:30 વાગે રાઈટ ટાઈમ ટેબલ પ્રમાણે કોઈ કુંડળી કઢવી લેજો ભાઈ. તદુપરાંત મારો જન્મ થયો, મારું નામ તો અમુકને ખબર હોય કે ન હોય, જયંતિ બાપાને રશ્મિ. મારું નામ પહેલાં ફૂલો હતું. ફૂલો કેમ? જોકે આપ્યું છે મારે રેવું બાપાએ મારું નામ ગોરધન, પણ ફૂલો કેમ હતું એ હું તમને કહેવા માગું છું કે જ્યારે મારો જન્મ થયો ત્યારે 2-3 ફૂલ પડેલા માથે. ખોટી ગપ્પા મારવાની વાત નથી, જે હોય તે, પણ આ વાત અમારા મેઘા બાપાની મોટી દીકરી દેરડી છે, એ જન્મમાં જે ભેગા હતા બેન, લાખુમાં તો વહી ગયા ને, હજી 2-3 બહેનો છે જૂના, માની આરે લાખુમાં આરે. ફૂલ પડેલું ને એટલે મારું નામ ત્યાંથી બધા મને ફૂલો કહેતા, આર્ય જયંતિ બાપા, અને સાચું નામ ગોરધન. એટલે એની ઉપરથી મને, અને કુદરતી દાદાની દયા કૃપા. જોકે મને નથી ખબર કે કેમ થાય છે ને હું કરું, હું શું બોલું છું. એ દયા કૃપા ઉગારામ દાદાની સદગુરુની હોય ને તો જ. અને ગીફ આપે બરોબર ને. આજ સવારમાં જ અમારે એક ભાઈ આવ્યા ને કે હું ગીફ આપું, પણ મને સૂતા વિચાર આવ્યો બપોરે. કીધું ભલા બાપા એને લાખુમાં આ ગીફ કેવડી આપી એનો તો વિચાર કરો. આની મૂલ્યાંકન મા બાપની શું કરી શકીએ એમ. પછી બહુ થાય તો આપણે બોલપેન આપીએ. એક ભાઈ મને બોલપેન આપી, બોલપેનના વખાણ કર્યા જયંતિભાઈ, પણ પાછા 2-3 વખત કીધું 5-6 હજારની કિંમત, 5-6 હજારની કિંમત, બરોબર ને. હવે ઉગારામ દાદા હોનાની પેન વાપરતા ભલા માણા. એ ટાઈમની અંદર બાપભાઈ ઓખા, રશ્વિન બાપુ ઓળખે, જયંતિ બાપા ઓળખતા કે બાપભાઈ નામ સાંભળ્યું ને, જેને 300 ટ્રક ટાંકા પેટ્રોલ ડીઝલ હારવા માટે ત્યારે ભાડે કરતા ને, બાપભાઈ પોતે વૈયા ગયા. હનુમાનજીના અત્યારે મંદિરના પહેલાં પૂજારી હતા, બેટ દ્વારકાવાળા. એ ટાઈમની અંદર ઉગારામ દાદાને સોનાની પેન આપીને ઉગારામ દાદા સોનાની ટાંકે લખતા. ભગવાન એની સાહેબી કેવડી. અને ઉગારામ દાદા કહેતા કે મારી મુઠ્ઠી આમ છે, જો આમ કરું ને તો બાંદ્રાથી ગોંડલ સુધી બંગલા થાય, પણ મારે કાંઈ જોતું નથી, મારે કરવું નથી. સાવ સાદું નિર્મળ, સાવ સાદું જીવન. કોકને એમ લાગે કે આ 100 વીઘાનો ખાતેદાર પટેલ હશે,
કોઈને ખ્યાલ ન આવડે, નહીં દાઢી, નહીં માળા, કોઈ વસ્તુ કાંઈ નહીં, સીધા સાદા પોશાકવાળા. અને બાપા એમ કહેતા કે વસ્તુ આમ છે ને આમ કરું તો અહીંથી ગોંડલ સુધી પણ આજા ફસાજા, પછી ભક્તિ ભૂલાઈ જાય. અને બાપા જીવતા હતા ત્યાં સુધી એ કોઈ પશુ પણ ન રાખતા. બાપાએ કીધેલું કે હું ગયા પછી તમે તમારે બધું રાખજો, ભલા બાપાને કહે. અને બાપા ગયા પછી બાપાની દયા કૃપાથી, એના આશીર્વાદથી બધું છે જ ને, ગાયું ભેંસું આ તે. તદુપરાંત આટલી એક એ વાત થઈ. બીજી વાત કે ઘનશ્યામભાઈ વાત કરી જયંતિ બાપાની. અમારું બચપણ તો પહેલેથી હાવ નાના હતા, પ્રાથમિક હું અહીંયા ભણતો ત્યારથી ભેગા હતા, સાથે ને સાથે. અને હું વેકેશન કરવા માટે બહુ થાવ તો કમરકોટલા અને શિવરાજગઢ બાભાઈને ત્યાં, અને લગભગ મોટા ભાગે વધુમાં વધુ હું ભેડે પીપળી આવતો. તિથિ તહેવારો, અષાઢી બીજ, ત્યારે મા મહિનાની બીજ, એકાદો 2 દિવસ. મોટરસાઇકલને તો પછી 80માં થયા, નહીતર બસની અંદર કાયમિકના માટે ને આજુબાજુના ગળથને આજુબાજુના પ્રોગ્રામમાં અમે દેવજી બાપા, ગુંદાળાને, સ્ટેશન વાવડીને ઘણા પ્રોગ્રામ દેવારામ બાપા હારે પણ અમે કરેલા એમ. અને વેકેશન અમારું અહીંયા ને અમારું બેયનું બચપણ પહેલેથી ભેગું ભેગું ભેગું. દેવજી બાપા રૂપિયો એને વાપરવા દે તો રૂપિયો મને દે. બહારગામ જઈએ કે ગમે તે એમ કે ભાઈ જયંતિને મારી ભેગા મોકલો, કે ફલાણે મોકલો, ઢીકલે મોકલો, આ મોકલો, તે મોકલો. કોઈ દિવસ દેવારામ બાપા કોઈ યાર મોકલતા જ નહીં. અને અમદાવાદ હું ભણતો ત્યારે ગૌરી સિનેમા પોપટભાઈ, એટલે પોપટરામ બાપાના સાઢુભાઈ પોપટભાઈ, એને સપ્તાહ કરેલી. ત્યારે હું ભણતો ત્યારે દરરોજની માટે આવવું જાવું, હું જાઉં તે જાય. એમને કમરમાં દુખાવા માટે અમદાવાદ જતા. એટલે પહેલેથી બચપણથી ભેગા. સાથે ગંગામાનો પણ ભાવ એવો કે બેયને એક જ સરખું જમવાનું, એક જ સરખા તાંસળીની અંદર ઘી અને ખાંડ. ઘી અને ખાંડ બહુ આપતા, ગોળ ઓછો. સવારના પોરમાં એક જ ધારું, એમાં કોઈ પણ ફારફેર નથી અને નથી. તદુપરાંત હું એમ કહું છું ને કે ભલારામ બાપાના આશીર્વાદ મારી માથે ક્યારેક ખીજાઈ ગયા છે ને ખીજાતા હોય. અને હું ઘણી વખત બાપાને ભાવ પ્રેમથી, ભાવનાથી, એમ કોઈ દૂષિત નહીં, ભલા બાપાને હું બોલાવવા માટે, સત્સંગ કરવા માટે સાયનું ક્યારેક ક્યારેક તો એવી સાખી બોલું ને, જયંતિ બાપાને ખબર, સદા ભવાની સહાય રહો, સન્મુખ દિયો કરે. એટલે ભલા બાપા તરત જ ખીજાય, તને બીજી ઓલા લાભભાઈની સાખી નથી આવડતી, આમ ખીજાય. હું સોઈટો છો, સદા ભવાની સદા ભવાની. એ ઉપરથી પછી ભલા બાપા જે અનુકૂળતા આવે ને એ આપણને વાત બેઠા બેઠા કે પછી અડધી કલાક, 10 મિનિટ, 15 મિનિટ, જેવો સમયની જેવો માણસો, ભાવના એવી. ખ્યાલ આવ્યો? ક્યારેય પણ અમને એટલા બધા અંકુશમાં રાખેલા, એટલે અંકુશમાં ને છૂટ, ખાવા પીવાની છૂટ, હરવા ફરવાની છૂટ, સૂવાની છૂટ, ભેગા રહેવાની છૂટ. તબલા ભલે કે તૂટી જાય 2 જોડી, પણ તમે તબલા શીખો, પેટી શીખો, બધી રીતે અમને આમ છૂટ. પણ અંકુશમાં કે કોઈ પણ વાત બીજે અવગુણથી દૂર રહેવાનું બહુ કહેતા બાપા. ઘણી વખત એવા માણસો હારે કદાચ તમારો મિત્ર ગમે તે હોય અને સમાજે ગમે તે હોય, પણ કેવો છે ને, અને બીજાનો રંગ આપણને ન લાગે એની કાળજી રાખવી. એટલે સંતો મહાપુરુષોના મા બાપના સૂચન છે ને, પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ, માત પિતા ગુરુદેવ આપના એક અલગ પુરુષના લીજીએ નામ. ત્યારે ગુરુ ગોવિંદોનો ખડા કિસકુ લાગુ પાય, કે બલિહારી ગુરુદેવની જીસકો ગોવિંદ દિયા બતાય. ગોવિંદની પણ મા બાપ તો ઠીક છે, પણ ગોવિંદની અમને ઓળખાણ કરાવી. અને આ રસ્તે કાયમિકના માટે ભક્તિ માર્ગે વળગે. એટલે ધન્યવાદ છે માતા પિતાને, ધન્યવાદ છે સદગુરુને. એની દયા કૃપાથી અત્યારે હું અહીંયા સ્ટેજમાં બેઠો છું ભાઈ. એની દયા કૃપાથી જો હું બેઠો ને તો સ્ટેજમાંથી એની દયા કૃપાથી. એટલે સંતોના ક્યાં મૂલે વખાણ કરીએ અને કેવી રીતે એના ગુણાનો વાદો ગાય એ જ સમજમાં આવતું નથી એમ. એટલે ધન્યવાદ છે માતા પિતાને, ધન્યવાદ છે સદગુરુને. કાયમિકના માટે આપણને આ જાગતી જ્યોત કાયમિકના માટે જલતી રાખી, અને કાયમિકના માટે સદગુરુ કાયમિકના માટે કૃપાદર્શી વરસાવે એવી દયા કૃપા પ્રાર્થના કરીએ. અને વારસામાં ભક્તિ આપીને ભક્તિ ઓળખાણ થાય ને
એ ભાગ્ય કરીને હોય. એટલે એ પણ અમને એના ગુણ કઈ રીતે ગાઈ શકાય ને કયું અમને ખામી રાખી દીધી, લગભગ એ કોઈ ખામી છે જ ને અમારા જીવનની અંદર ગણી હતી ભાઈ. એટલે એવી દયા સદગુરુ દેવની કૃપા છે ને ભક્તિ રસ આપ્યો ને એ મોટામાં મોટી દયા કૃપા. મા બાપ અને ભક્તિનો વારસો આપ્યો એટલે આનંદની વાત છે. એટલે કાયમિકના માટે જન્મદિવસ જયંતિ બાપાને હું તો એમ કહું છું કે ધન્યવાદ, રશ્વિનભાઈને ધન્યવાદ કે ગુરુ ગાદીનો આટલો મહિમા જાળવી રાખે છે. ગુરુ ગાદીનો મહિમા આટલો, નકર ઘણાને એમ થાય કે ભાઈ બાપ ગોવર્ધન બાપાને હું ભેગા ફેરવતા હોય કે કાંઈ જરૂર. એટલે આ તો હું દાખલો દઉં છું, કોઈ કહેતું નથી, પણ વિચાર એવો થતો હોય ને કોઈને એમ. પણ જેને ગુણ ગ્રાહક છે ને ભગવાન, એ ભૂલે એમ નથી. એક કાંટો કાઢ્યો હોય ને એનો ગુણ નથી ભૂલાતો. તો સદગુરુએ આપણને આ વારસો આપ્યો તને કેમ ભૂલવો એમ, કોઈ કાળે ભૂલાય એમ નથી. અને દાદા ભૂલવા દે નહીં. નહીતર હું એમ કહું કે બે શિષ્ય થયા હોય ને તો એ આપણને રામ રામ કરતા ભૂલી જાય. અને ગુરુની સામે આશ્રમ કરીને બેહે. સારી સંપત્તિ, સારું આવડત, સારું બોલવાનું ઉચ્ચાર ને આ જીળવું બહુ કઠણ છે. હરિગુરુ સંતની દયા કૃપા હોય ને તો આને જ્ઞાનનો ભાઈ અહિરાવણ, જ્ઞાનનો અભિમાન, રાવણનો ભાઈ અહિરાવણ, જ્ઞાનનું પદ અભિમાન એટલે અહિરાવણ. અહિરાવણ તરત જ આવ્યા વગર રીએ નહીં અને રીએ નહીં. એટલે એ કાયમિકના માટે હરિગુરુ સંતે દયા કૃપા કરી છે ને. અને ત્રણેય બાપા, અર્જુન બાપા, પુંજારામ બાપા અને ઉગારામ દાદાને અત્યારે ત્યાર પછી ભલા બાપા, લાભુ દાદા અને દેવારામ બાપા, એ ત્રણેય પણ રાત દિવસનું ખેડાણ કરી ભક્તિની ઓળખાણ કરાવી. અને એમાંય પણ અવનવી વાતો કરે, પણ બાપા આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું, બીજું કોઈ બાદ જ નહીં. અને લાભુ દાદાએ એટલા ઉગારામ દાદાના ગુણાના વાદો ગાયા, એટલા જયંતિ બાપાએ ગાયા. અને ગાવા પડે એમે છે ભગવાન. એનું કારણ છે એની કૃપાની દ્રષ્ટિનો પાર નથી. એની દયા કૃપાની દ્રષ્ટિનો પાર નથી. એટલે કાયમિકના માટે હરિગુરુ સંતની દયા કૃપા, દરેક સદગુરુ ઉગારામ દાદા. અને તદુપરાંત હું તો એમ કહું છું કે કોઈ સંતોએ ગાય ને કે જન્મ ધરીને વિસરું નહીં. આ હરિગુરુ સંતની સેવા સંતોએ એવું માગી લીધેલું છે કે ગમે ત્યાં જન્મ તમે આપો, પણ તમારું ચરણ અને તમારો આશરો, તમારી કૃપા દ્રષ્ટિ, હું ચરણ એ ભૂલું નહીં ને, એટલું હું માગું. એટલે કાયમિકના માટે હરિગુરુ સંતની દયા કૃપા થઈ. સંતો એવા આશીર્વાદ દરેક આપણા સત્સંગના ગતને વરસાવતા રહીએ કે કાયમિકના માટે ભક્તિ પ્રત્યેના ઉજાગર રહીએ. એવી દાદા ઉગારામ બાપા, સોનામાં ભલારામ બાપા, મારા લાખુમાની દયા કૃપાથી એવા આશીર્વાદ આપે દરેકને કે કાયમિકના માટે ભક્તિભાવમાં રહે અને જન્મ ધરી અને વિસરી નહીં ને એવી દાદા આગળ પ્રાર્થના માગીએ. બોલો સદગુરુદેવની, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય. જોકે જયંતિભાઈની વાત તો ઘણી કરવી એવું થાય એવું છું, ખ્યાલ આવ્યો. પણ વળી પાછું ક્યારેક ટાઈમ ટૂંકો છે, વળી ક્યારેક નિરાતે વાત કરશું. ઘણી વાતો છે, ખ્યાલ આવ્યો. અને હું એમ કહું છું ને, એક પાછી વાતમાં વાત કરી નાખું. ઘણાને મન થાય કે ભાઈ એ મોટા માણા થઈ ગયા, મોટા માણા થઈ ગયા ભાઈ, એ તો બહુ માણાને એ બહુ દેખાય. મોટા માણા થઈ ગયા, મોટા માણા થઈ ગયા, મોટા માણસ છે એવડા 6 ફૂટના જ છે, કાંઈ લાંબા ત્યાં જ તે. ભાઈ તમારા મનથી મોટા તમે માનો છો, બરાબર? એને તો મનમાં કાંઈ છે જ નહીં. પણ હું એમ કરું ને ભાઈ, જયંતિ બાપા 6 મહિના રોકાણા, મારી પહેલાં ઉઠી જાય. અને શેઠો આપણો આશ્રમ રહ્યો ને, એ સવારમાં બેસી જાય તો ક્યારેક તો અમે જમવા બેસી તો ભલા બાપા કેલા જયંતિ આવ્યો, હું કહું બાપા જા 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 અડી કાઢ, બોલાવ જાઓ તો એ લીનતા હોય ખેતરમાં. અને ભલા બાપાની બાજુમાં સૂતા. એક વખત એને કાંઈક દુખાવો ઉપડ્યો આખી રાત, અને ભલા બાપા સૂતા હતા નીચે, આપાભાઈ માથે બેઠા હતા. સવારમાં કીધું કે હવે રહેવાતું નથી, ગોંડલ જાય તો દલખાણીએ ગોંડલા કરી ગયા હતા, ખબર છે? તોય સવાર સુધી એટલો દુખાવ, હું કહું કે કોઈ નો સહન કરી શકે એમ. રાયડું પાડે, હોય બાપાને, હોય માડીને, હોય મરી ગયો ને.
કપાઈ ગયો ને ફલાણી એમના ભાઈ તોય તું શું કરવા બોલો છે? પણ જેને જ્ઞાન હૃદયપટમાં ઉપડ્યું છે ને, અને અજ્ઞાની છે હસતા હસતા દુઃખ ભોગવે, અને જ્ઞાની છે જ્ઞાની છે હસતા હસતા દુઃખ ભોગવે ને અજ્ઞાની રોતા રોતા ભોગવે. એટલે એ પણ એનામાં લક્ષણ અમે જોયા. અને એટલી સેવા કરી છે, બાંદ્રા, તરઘરી, ગોંડલ, કોઈ પણ કાર્ય કોઈ પણ હોય અમારું, રાત દિવસની મહેનત. કારણ કે ભક્તિ પ્રેમની 100 વર્ષના જોગ, પડ ચુકાઈ જાય પ્રેમની જોગ સર્વે ફોગ. એટલે દયા કૃપા એની માથે છે, અને દયા કૃપા જો ન વર્ષે ભક્તિ કરવી હું કામની ભાઈ. આ પ્રમાણો ભક્તિના, આ પ્રમાણો છે ભક્તિના, સેવાના પણ આ બધા પ્રમાણો છે. એટલે કાયમિકના માટે એમને સદગુરુ ઉગારામ બાપા આનંદમાં રાખે, સુખી રહે, તન મન ધનને શરીરથી સારી રીતે બધા રાખે, એવી દાદા ઉગારામ બાપા પ્રાર્થના. બોલો સદગુરુ દેવની જય.